ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના જાંબુઈ ગામની સીમા દીપડાએ એક ગ્રામજન પર હુમલો કરતા શ્વાનોએ જીવ બચાવ્યો હતો। ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ રૂમાલપુરા ગામના બાબુભાઈ જયરામભાઈ ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે જાંબુઈ ગામની સીમમાં આવેલ ખેતર વિસ્તારમાં અચાનક એક દીપડો આવી ચડ્યો અને તેમના પર હુમલો કર્યો। હુમલા દરમિયાન બાબુભાઈને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। સદનસીબે નજીકમાં રહેલા શ્વાનો દીપડા સામે ભસતા અને હુમલો કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો, જેના કારણે બાબુભાઈનો જીવ બચી ગયો હતો। ઈજાગ્રસ્ત બાબુભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમરલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી। ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા। આરએફઓ ચેતનાબેન તેમજ ફોરેસ્ટ હિનાબેન પટેલ તેમજ ઝઘડા તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન સંદીપભાઈ વસાવા તેમજ દુવાકપુરાના સરપંચ ઉમરલાના માજી સરપંચ દશરથભાઈ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। વન વિભાગ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે। આરએફઓ ચેતનાબેને જણાવ્યું હતું કે ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળ નજીક દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે। દીપડાના હુમલાની આ ઘટનાએ રૂમાલપુરા અને આસપાસના ગામોમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે, ત્યારે ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે। બાબુભાઈ શું થયું હતું? હું ચાલતો તો પણ પેલો દીપડો કઈ દબાઈ રહ્યો છે, મારી પર હુમલો કર્યો। ત્યાર પછી કૂતરો હતો બચી ગયો। ત્યારબાદ હે ત્યાર પછી 8 વાગી ગયો। મારું નામ પિનલ છે। મારા મોટા પપ્પા બાબુભાઈ તેમને અચાનક ખેતરે જતા અચાનક શેરીમાંથી દીપડો નીકળ્યો તો હુમલો કર્યો તો પગમાં અને હાથમાં વાગ્યું તો કૂતરાની મદદથી તેઓ વધારે ઇજાગ્રસ્તથી બચી ગયા।